સુરતમાં પૂણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. સુરતમાં શરૂ થયેલી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમથી લોકોને ઠેર ઠેર હાલાકી પડતી હોવાની બૂમ ઉઠી છે. ત્યારે પૂણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે, જેથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા પણ અપીલ કરાઈ છે. સુરેશભાઈ સુહાગિયાએ કહ્યું કે ટ્રાફિક સિગ્નલનો વિરોધ કરી રહ્યા છે એ નિયમનો અમલ કરવામાં લોકોને કોઈ સુવિધા અપાઈ નથી. સર્વિસ રોડ કે ક્રોસિંગ અપાયા નથી, જેથી લોકોના ધંધા વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. અહીં મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે. કોઈ જ સુવિધા ન હોવાથી રોંગ સાઈડમાં વાહન ચાલકો જઈ રહ્યા હોવાથી અકસ્માત અને ઘર્ષણ સર્જાઈ રહ્યું છે. ટાઈમ મેનેજમેન્ટ સિગ્નલનું નથી, જેથી લોકોને ટ્રાફિકમાં કલાકો ફસાઈ રહેવું પડે છે. વિપુલ બુટાણીએ કહ્યું કે અહીં મારે દુકાન છે. લોકો ફરજિયાતપણે પોઈન્ટ ન હોવાથી સાથે સિગ્નલ ન હોવાથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. પોઈન્ટ ન હોવાથી 1.5 કિલોમીટરથી વધુનો લોકોને ફેરાવો થઈ રહ્યો છે, જેથી તેઓ ફરજિયાત રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. અમે ટ્રાફિકના અધિકારીને રજૂઆત કરી છે, ત્યારે અમારી એક જ માંગ છે કે ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ. આપણે ઉભા છીએ તે સીતાનગર 4 રસ્તાનો પોઈન્ટ છે. હાલમાં જે પ્રમાણે સમગ્ર સુરત શહેરની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે એ ખૂબ સરાહનીય કામગીરી છે. પરંતુ દરેક જગ્યાએ જે પ્રમાણે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ છે એના કારણે જે આખા સુરતની અંદર જે સમસ્યા ઉદ્ભવી છે, અત્યારે સીતાનગર ચોક ખાતેના સિગ્નલોમાં પણ એ જ સમસ્યા છે. કારણ કે ટાઈમનું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિકની અંદર ફસાયેલું રહેવું પડે છે. તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જવાનું હોય છે તો રસ્તો ખુલ્લો રહેતો નથી. જે કાયમ માટેનો સિગ્નલ બંધ હોય છતાં પણ ડાબી બાજુ લોકો જઈ શકે, તો તે ડાબી બાજુનો રસ્તા પર ટ્રાફિકના કારણે લોકો જઈ શકતા નથી. તો એની સમસ્યાનું જે છે કાયમી નિરાકરણ લાવવું પડે. તેમજ સીતાનગર ચોક થી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ 5000 થી વધારે લોકોનો વસવાટ હોય તો એમાં પણ લોકોને રોંગ સાઈડમાં જવું પડે છે, એના કારણે ઘણી ફેર અકસ્માતો બને છે. તો આનું એક નિરાકરણ લાવવું પડે. કાં તો સર્વિસ રોડ ચાલુ કરવો પડે અને કાં તો બ્રિજની નીચેથી કોઈ પણ જગ્યાએ એક ક્રોસિંગ આપવું પડે, જેથી કરીને લોકો રોંગ સાઈડમાં ન જાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે. એટલે લોકોને જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું છે તો લોકોને પણ એક સુવિધા આપવી પડે. સીતાનગર ચોક ખાતે કોઈ પણ જાતની સુવિધા આપવામાં નથી આવી અને ડાયરેક્ટ જે ટ્રાફિકના નિયમો છે એનું અમલીકરણ કરાવવાનું ચાલુ કરવામાં આવેલું છે. એના કારણે આજે આ લોકો અને વેપારીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે સિગ્નલ ચાલુ થયા એના કારણે આ બાજુ 200 થી વધારે દુકાનદારો છે એના ધંધા ઠપ થઈ ગયા છે. એના કારણે લોકોને રોજીરોટી મળતી બંધ થઈ ગઈ છે. એ કારણે આજે આ લોકોમાં રોષ છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. કઈ જગ્યાએ રજૂઆત કરવા જે આની રજૂઆત સીપી ઓફિસે કરેલી છે ડાયરેક્ટ કમિશનરને કે તમે પણ રૂબરૂ સ્થળ ઉપર આવો, આની મુલાકાત લો અને આનું કાયમી નિરાકરણ લાવો. કારણ કે જે રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે, આપણે અર્ચના સ્કૂલ થી ચાલુ કરીએ તો પૂણા ગામ સુધી રોડ ઉપર એક ધારું ટ્રાફિક જોવા મળે છે. એનું નથી સુરત મહાનગરપાલિકા ઉકેલ લાવતી, નથી ટ્રાફિક પોલીસ ઉકેલ લાવતી. એટલે આનું પણ એક કાયમી સોલ્યુશન આવે એવી કામગીરી સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે એવી અમે રજૂઆત તો કરી છે. પણ આપના માધ્યમથી પણ અમે લાગણીને માંગણી કરીએ છીએ કે સીપી સાહેબ પોતે અહીંયા રૂટનું નિરીક્ષણ કરવા આવે અને એને કાયમી નિરાકરણ આવે, એ રીતે કાયદો બનાવે ને એ રીતે વ્યવસ્થા ગોઠવે. મારું નામ ચેતન રાદડિયા. ટ્રાફિક સિગ્નલનો જે નવા નિયમો આવ્યો છે એ નિયમ બિલકુલ સારો છે, પણ જે અત્યારે લોકોને તકલીફ પડે છે અને હરેક જગ્યાએ હરેક સમસ્યાની એક જ દવા ન હોય એ રીતે જે સીતાનગર ચોકડી ઉપર જે સિગ્નલો છે તો 2 દિવસથી બંધ છે. તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જયારે ચાલુ હોય ત્યારે 1-1 કલાક સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહે છે. તો પેલા એ સમસ્યા શું છે, પેલા અહીંયા અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ, એક દિવસ ચાલુ રાખીને જોવું જોઈએ અને એક દિવસ બંધ રાખીને જોવું જોઈએ. કારણ કે અહીંથી આપણે ડાબી સાઈડમાં જઈએ એટલે 3 સોસાયટી આવે છે, ચામુંડાનગર, સંતોષી કુંભા કે વિક્રમ શાહ. તો એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે, કારણ કે બીજો કોઈ રસ્તો નથી. તો આ અમને સર્વિસ રોડ આપો અને આગળ જતા અમને કટઆઉટ આપો, જેથી કરીને લોકોએ રોંગ સાઈડમાં ન જવું. અમે ટ્રાફિક પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા માટે જવાના છીએ.